નમસ્કાર મિત્રો, જય સરસ્વતીમાં. તો આજથી અમે ફેસબુક પેજ શરૂ કરીએ છીએ. તેમાં ગણિત છે, વિજ્ઞાન છે, રિઝનિંગ છે, જનરલ નોલેજ છે જેવા આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું અને તેમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો અમારા પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. તો આજની શરૂઆત કરીએ છીએ કે શૂન્યની શોધ કરનાર ગણિતશાસ્ત્રી હતા આર્યભટ્ટ. એટલે કે આર્યભટ્ટ છે એ શૂન્યની શોધ કરનાર ગણિતશાસ્ત્રી હતા. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને પછી અનંત સુધી. અનંત એટલે હજી એનો કોઈ છેડો છે નહીં, અનંત સુધી વિસ્તરેલી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. એટલે કે પૂર્ણ સંખ્યા છે, એની શરૂઆત પણ 0 થી થાય અને એનો પણ કોઈ અંત નથી, એટલે અનંત સુધી વિસ્તરેલી છે. પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર n વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અંગ્રેજીનો જે પહેલો અક્ષર છે n, એટલે એને n વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર w વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અંગ્રેજીનો જે પહેલો અક્ષર છે w, એટલે એને w વડે દર્શાવવામાં આવે છે. તો આવી જ માહિતી માટે અમારા પેજને લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.